જે ગામના પાદરમાંથી નદી વહી જતી હોય, ડુંગરથી ચડતી, ઘાટ ઉતરતી, પડતી પડતી, આખડતી આવે, ઉછળતી, જરા ન ડરતી, હરતી ફરતી, મત જરતી, ચિલ્લારા કરતી, ડગલા ભરતી, જાય ગરજતી, જોરાવી. જે ગામના પાદરમાંથી નદી વહી જતી હોય, ગામ છે ઈ ભાગશાળી કહેવાય. એ નદીના કિનારે ભગવાન શિવનું શિવાલય હોય, ભગવાન શિવનું મંદિર હોય, તોય નદી છે ને ભાગશાળી કહેવાય. અને જે સમાજની માલિપા સદારામ બાપા જેવા મહાન સંત થઈ ગયા હોય ને, ઈ તો આખે આખો સમાજ છે ને ભાગશાળી કહેવાય. આખે આખો સમાજ ભાગશાળી કહેવાય. હો, એવો જ્યારે સમાજ મારી સમક્ષ બેઠો હોય, છાસ માખણ કી સીવટે, અને જેની હાલત હળગી હોય, એના કોઈથી કુળ કાળા ના હોય, જેના કુળ દૂધડિયા કાગડા. એવો જ્યારે સમગ્ર પરિવાર એક થઈને જ્યારે બેઠો હોય, ત્યારે મને